સગુણા ત્રણ જેકી ફૂલ જેકી દીકરીઓ છે તો કઈ રીતે આપણો વાંજિયો અવતાર કહેવાય? હા સતી, હું તો નતો સમજો સતી, તમે પણ ના સમજ્યા તો સાંભળો સતી. દીકરી છે ને એ તો એક પારકા ઘરની યાદ કહેવાય સતી, પારકા ઘરની યાદ કહેવાય. આજે પરણાવો, કાલે પોતપોતાના સાસરિયાની અંદર ચાલી જાય. પાછળથી બાદો બોબડો લૂલો કે લંગડો રાજકુમાર મારે તો અમારા મારવાડના રાજ ચલાવે સતી, નકર એક દિવસના સમયે મારા રાજને તાળા દેવાય જાય સતી, તાળા દેવાય જાય. માટે હે સતી, હું તમને એટલું જ કહું કે આ જગતના કલ્યાણ માટે ને મારા હિતને માટે તમે મને જીવના શરણમાં જવાની આજ્ઞા. અરે સ્વામિનાથ, જો તમારે શિવના શરણે જવું હોય તો મારી કાંઈ ના નથી, પણ આપણી દીકરી સગુણા 16 વર્ષની ઉંમર લાયક થઈ ગઈ છે તો તેમને સાસરે વળાવી આપ શિવના શરણે જ જાવજો. બહુ સારું સતી, તમારા કહેવા મુજબ દીકરી સગુણાને તમને સાસરિયાની અંદર વળાવી આપી. પણ હા સતી, તેની પાછળ હું પણ વનમાં સીધાવે છું. માટે પ્રધાન આપના રાજ્યમાંથી સારામાં સારા રાજકુમારને બોલાવો. ઘણી ખમ્મા મહારાજા. અરે આયુષ્યમાન ભવ મહારાજા, 151 વર્ષ જીવો. અરે મહારાજા, તમારા રંગીલા મહેલની અંદર આ ગરીબ ભૂદેવનું શું કામ કર્યું મહારાજા? અરે હા ભૂદેવ, કામ તો મારે તમારા એટલા છે કે આજે મારી દીકરી સગુણા, હા મહારાજા, 16 વર્ષના ઉંમર લાયક થઈ ચૂક્યા છે. માટે તમારે તેમના સગપણનું તકો અને શ્રીફળ લઈને મારે જવાનું છે. બહુ સારું મહારાજ. દેશ ફરો પરદેશ ફરો ગમે ત્યાં જાઓ, પરંતુ સગપણ કરી જટને જટ વેલા પાછા આવજો. બહુ સારું મહારાજ. માટે જીઓ આ તકો અને આ શ્રીફળ અહીંથી જટ જાઓ અને જટ પાછા આવજો. હા ભૂદેવ, સારા રાજા રાજ કરતા હોય, સારા એવા રાજકુમાર હોય ત્યાં તમે બેની સગુણાનો તકો અને શ્રીફળ લઈને આવજો, જેથી કરી સાસરિયાની અંદર બેની સગુણાને દુઃખ ન થાય. એ વાતને તમે બરાબર જાણ રાખજો. અને હા ભૂદેવ, રજવાડું પણ મારા રજવાડાના બરાબરનું હોવું જોઈએ. બહુ સારું મહારાજ, બહુ સારું મહારાજ. પોકરણ ગઢની ગોરા દેવ
ના કરો. અંદરનો માણસ હોય બહાર ને બહારનો માણસ હોય અંદર નહીં. બહુ સારું. કયું નગર ને કયા રાજા રાજ કરે? સિંગલગઢ નગરી પટિયા રાજા રાજ કરે. સિંગલગઢ નગરી રાજા પડિયા રાજ કરે. હા, તો તમારા રેડિયા રાજા ને કયો કોઈ ભુજે મળવા માંગે પેટિયા રાજા ને તો વર્ધા એલા પટિયા રાજા આવે. કયો કોઈ ભુજે મળવા માંગે? મહારાજા કોઈ પૂજ્ય કરવા માંગે છે. અરે આપણે દાન એ બુદ્ધને માનપૂર્વક અંદર લેતા હો. વયો અંદર. અરે રાજા પડિયા ને રામ રામ. અરે આવો ગોળ મારા આ રાજા પડિયાને પણ તમને પ્રણામ. અરે આયુષ્યમાન ભવ 251 વર્ષ જીવો. થોડું ઘણું હું જીવું. અરે હા ગોળ મારા આપ ચાલી આવો તો કઈ બાજુ જાવ તો પિંગલગઢ આવવાનું કઈ કારણ તો છે ને. હા અરે મહારાજા આવું છું પોકરણગઢના રાજા હતા. તેમના દીકરી સગુણાબેનનો હું શ્રીફળને ટકો લઈને આવ્યો છું. ઘણા રજવાડા ફર્યો, રજવાડું ધ્યાનમાં આવે તો મૃત્યુ ધ્યાનમાં ન આવે. ફરતો ફરતો તમારા પિંગલગઢમાં આવ્યો. કોઈ મૃત્યુ હોય તો બતાવો, નગર આગળ હાલો. અરે આવો ગોળ મારા રાત 12 માં ઘડીક આરામ કરો. હમણાં જ કુંવર પ્રતાપને બોલાવો. અરે આપ દાન રાત 12 માંથી કુંવર પ્રતાપને બોલાવો. ગોળ મારાને કુંવર બતાવો. તમારા પિતાજીના કામ છે. અરે આ ગોળ મારા આ કુંવર પ્રતાપ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હું બેટા તારું નામ શું છે? પ્રતાપ. પ્રતાપ. કાન ઢાંક્યા છે સેન પાસે બે. એ છે કેટલું ભણ્યો બેટા? 9 પાસ કે ન પાસ? 5 એકડા કેટલા આવડે? બધા. હોય હો પાકા? હા એમ? હા. હોય હો કોઈ હોત છે ને? એમ? હા, ઇંગ્લિશમાં. ગુજરાતી માં ગુજરાતીમાં નહીં ચાલે. 89 કેમ થાય? આખરે 9. 99 કેમ થાય? આખરે 9. અત્યારે દાદા ગુજરાતી છે. પણ તમને આવડે કે નહીં એમ? બાકી હારું ગાળિયામાં જ નીકળતા આવડે લે. મારી પેલા કોઈ જોવા આવેલું ખરું? એ જી પહેલા જ આવ્યા હતા. તમારે જે ખાતા હતા. એમ? હા. શું કહેતા હતા? એ તો કઈ તેમ પૂછો એવું કઈ નથી. એવું નતું પૂછ્યું. ના રે ના. એ નવાણી આવી છે. દીકરી કહેવાય છે બધું પૂછવાનું. હું તમારે સગપણનું શ્રીફળ લઈને આવ્યો. બધું પૂછવું જ પડે ને. કક્કો આવડે? હા. કક્કાનો 12મો અક્ષર કયો? ના એબીસીડી આવડે? ના. આમ તો કે ઇંગ્લિશ આવડે. વેસન બેસન ખરું માવો માવો ખાવ? નહીં. એટલે ખાતા જ નથી તે. નહીં એમ તો ખાઈ ને પાછા. દાંત કે છે તેમ ખાતા છે. ખાઈ ને એમ તો કહું છું. તે કાંઈ તમારો બાપુ છે એટલે હા. એની મર્યાદામાં. હા, ઘરે જઈને બાપ દીકરો હારે ખાઈ પાછા. છોકરો ધ્યાનમાં આવી ગયો બોલતો જ જોવે. હાલ છે હા. અરે હા ગોળ મારા મૂર્તિઓ ગમી ગયો. ટકો ને શ્રીફળ તમારા હાથે અહીંયા ઝીલાવતા હતા. લીલુડા નાળિયેર દિલો પૂરદવે. લીલુડા નાળિયેર દિલો રે. સમને નાળિયેર દિલા હોરવે. લીલા નાળિયેર દિલા રે. ભૂદેવના માલક ને રાજા પૂરદવે. મારા બાપુના માલક ને રાજા રે. એ ગોવિંદનાય મેરા
થાય તો હું ભાગું. હું ઊભો ઊભો ખાસ હતો. ઉદેવ જાવની રજા માંગે. અરે આપ દાનજી ગોર માણસને કહો કે સાતો સાત સારા એવા મુહૂર્ત પણ કાઢતા જાય. અરે મુહૂર્ત પણ બહુ સારા એવા સાચમને વળી સોમવાર. અરે આ ગોર મુહૂર્ત સારા એવા તો સાતમને વળી સોમવાર. દેશ પ્રદેશ કંકોત્રી અમારા તરફથી આપ લખતા જાઓ. અમારા તરફથી આપ બહુ સારું મહારાજા. અરે આપ દાનજી ગોર મહારાજને રાજ દરબારમાંથી સારામાં સારી દક્ષિણા આપણને વિદાય કરો. અરે આ ગોર મહારાજ હા મહારાજા. જઈને મરવાને કહેજો કે રાજા પ્રિયાના કુંવરની જાન બહુ જાડી આવશે, માટે પોતા સમયની તૈયારી કરે. જાન તમારી પાછળ પાછળ આવે છે. બહુ સારું મહારાજા. લાય બાબા દક્ષિણા. દક્ષિણા દક્ષિણા આપવાની છે. પેલા ચાર ફેરા ફેરવો. તારા મહારાજાનો વાંધો નથી તો તને શું વાંધો છે? હારા ખીસે મહારાજ કા કાલ તો એમ કે અમે રાજ્ય મારું આપ્યો. આપ દેવો પડે. મારે દાડીએ ન જવું પડે. કાંઈ દાડીએ ન જવું તો પડે. ક્યાં જવું? અમારે રહી જાવ ના રે ઈ ધંધા નથી કરવાનો. તો ન્યા ડબલ દક્ષિણા થાય. કાંઈ ઘણી આપવાની છે. લેકિન ફેરા નહીં ફરાય. વાંધો ને. કાંઈ વાંધો નહીં. સગપણ કરીને કોણ દે સગપણ કરી જટને જટ વેરાસર પાછા આવ્યા. હા મહારાજ. કયું રજવાડું કોણ રાજા રાજ કરે ત્યાં તમે બેની સુગરાનો ટકોને શ્રીફળ દઈને અરે મહારાજા પિંગલગઢ નગરી રાજા રેઢિયા રાજ કરે. યા પિંગલગઢ નગરી રાજા રેઢિયા રાજ કરે. પિંગળગઢનું નામ તો મેં મારા કાને અનેક વાર સાંભળ્યું, પણ રાજા રેઢિયાનું નામ મેં પહેલી ફેર તો મારા કાંઈ ભૂલ થતી છે? ઓલી ગંગોત્રી. હા મહારાજા મારી ભૂલ થાય છે. પિંગલગઢ નગરી રાજા પડિયા રાજ કરે. હા રિયાના બહુ સારું સુદેવ રજવાડું છે તો સારું ને. અરે કાંઈ નો ઘટે. તો સાતો સાત લગ્નનું મુહૂર્ત પણ આપકા દે. મુહૂર્ત તો નિંદન કાઢતા હાથેમનો હોમવાર. કેમ એના રજવાડીની અંદર ગોર નહોતા? ગોરદાદા દક્ષિણા નો આપે તો ગોરદાદા ઉપર વી ગયા. દક્ષિણાનું આપી ત્યાં ઉપર વી. તો શું કરે? તો રજવાડું તો સારું નહીં. બહુ સારું. મને ભમરાળો સાઈ નથી પાય. હે તો તોય જા તમે ટકોને શ્રીફળ દઈને આવ્યા. રાણી નહોતા. આવડું મોટું રજવાડું હોય, રજવાડાની અંદર રાણી તો હોય. નહોતા. કા વેકેશન કરવા ગયા અને કા ઉપર ગયા. હતા નહીં. રાણી હતા નહીં. કાંઈક કામમાં હશે. કાંઈક કામમાં હશે. આખા મહેલમાં ફર્યો પણ કઈ ભાઈ નહીં. પણ હમણાં જાન આવવાની છે ને. એ વખતે કદાચ તેડાઈ ગયા કદાચ. બહુ સારું બુદ્ધિ. હવે સાતો સાત મારી
કુળની દેવીને કંકોત્રી આપતા. મહારાજા હા. ત્યાં કંકોત્રી લખતા હોય ને જ્યારે પટાઈને સસ્તામાં પતી જાય. નાની કંકોત્રી તમે અહીંયા જળ કરાવો છો. હા. એ કંકોત્રી તમે મને વાંચી આપો. લાય તો ભાઈ કંકોત્રી. સૌ ખુશાલી સાથે જણાવવાનું કે અમારા કુળદેવી ભવાની માતાજીની જીમ કૃપાથી નૈનાબા પઢિયા રાજાના સુપુત્ર પ્રતાપના શુભ લગ્ન. બસ તો બધે ઓટકાવી ગયો. એમને કેમ પણ એમાં પ્રથમ નામ કોનું છે? ભવાની માનો તો મારે મારી કુળની દેવીને કંકોત્રી લખવાની છે, મારી સિલાઈ માને કંકોત્રી લખવાની છે. કેમ પણ મહારાજા એટલે ન્યા મને એમ કીધું નૈનાબા આવ્યા તે હું તમને કહું છું. મેં પ્રધાને પૂછ્યું હતું તો લખી નાખ કંકોત્રી લેતા આવો ભાઈ. કંકુન થાળી મારી જાતા રજવાડામાં એક કેસર સાધીને લખવી કંકોત્રી બધું કામ પરિપૂર્ણ થઈ ગયું. હા બધું સારું છોકરીઓ જોઈ, સારા એવા મુહૂર્ત જોઈ, બેની છોકરાનો માંડવો રોપતા જાવ. એ શું કરો છો? સ્વાગડિયું જો છોકરીયા હાથમાં લખેલા ન હોય. અમારા ભૂદેવના હાથમાં હોય આમ ટેરવે ટેરવે હોય. ચોપડીમાં જો તમને એટલો વિશ્વાસ નથી રહ્યો તાર તમને વિશ્વાસ નથી તો તાર બીજાને છાનો હોય હે તારું મારે જોવરાવજે છૂટું ન થાય. હા લાભ છલ ઉદ્રક છલ ઉદ્રેક છલ 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 લાભ મહારાજા બોલો ભૂદેવ. સારા વાસાનો લાભ ચોગડ્યો છે. કેટલા સમય સુધીનો? હે 12 10 બાકી છે 12 વાગ્યા સુધીનું હારું છે મહારાજા. તે તમને એમ છે ને મનનું નામ જ્યોતિષ શું આમ આકાશમાં જોતા ખબર પડે કેટલા વાગ્યા છે. કાશી ભણેલો ભલા તે આ ઘડિયાળ હતા કરી દીધો. હે તો તમે જાઓ અને માંડવો રોપતા જાઓ. રોપી નાખી. હા એમ. અને પછી જાજો પાછો. હા હા હાલ ભાઈ વિપુલ
ભગવાન મંગલ ગુરુદેવ મંગલ સતગુરુદેવાય મંગલાય સતગુરુદેવાય આપાની આપણા પોતપોતાના મોઢા ઠલવા આમાંથી એક ખાખાનો કટકો લઈને દિલ મોટું કરી નાખો થઈ જાવ ઉભા મંગલ ભગવાન મંગલ ગુરુદેવ મંગલ સતગુરુદેવાય તારે પોકરણગઢની અંદર બેન સુગુણાના માંડવા રોપણાવે પણ કેવી રીતે રોપણાવે આ લીલા તે વાસનો છે માંડવો તેની મારા લીલા તે વાસનો છે માંડવો લીલા તે વાસનો છે માંડવો તેની મારા લીલા તે વાસનો છે માંડવો જાન કેમ જાય જાન ના વાર લાગે હે એમ કે તાત્કાલિક આવે વાર લાગશે જાન દી બધી બુટી પાર્લર માં ગયેલી તો હવે પટિયાર જેવાય કેવરાય હોય પટિયાર જેવાય કેવરાય હે સીઝન પ્રમાણે જમણવાર રાખજો સીઝન પ્રમાણે હા હું રાખવાનું કીધું હે હું રાખવાનું ગળામાં રાખવું હોય ને તો સસ્તામાં સસ્તી કાજુ કતરી એ રાખી દે કાઈ વાંધો નહીં પછી ગરમીનો માહોલ હોય તો રસકા મઠ્ઠો રાખો કેમ છાશ નહીં સાસ નહીં આવે કેમ ખાટી લાગે જાની આપડા ખાટા ખાટા પાણી નાખ પાણી નાખી તો આપણે વેલ્યુ જાય એમ હા કાઈ વાંધો નહીં તમે કહો હા યાર લાડવા રાખતા જ નહીં હો કેમ હે કોઈ ખાઈ નહીં જાની યાર બધાને ગાળાને ડાયાબિટીસ છે મારા ઈ રાખો એ કે ઈદ રાખો કાઈ વાંધો નહીં બીજું કાઈ સોપતા સામે એની તૈયારી કરજો ને કાંઈ ઘટે નહીં કેમ લાગે કઈ કરે લાગતું જ નથી પછી ખબર નહીં બસ હે બસ કારણ કે જાન બહુ મોટું કુટુંબ બહુ મોટું એને એમ કીધું એક એક કેમ તો ઘર હામતું બધાય એમ એક ને એક હોય કે બધા સડી જાય કોઈના ગોઠણિયા વાળો તો આવે નહીં ગોઠણિયા વાળે તો બધા જ આવે તો હું કરશું તો સામને આવે ને હા જાણતો હવે અહીંયા વાળી અમે જો હે જગા મગા થાય ને જાન માં લેગા ગોઠવી છે જાન માં લેગા ગોઠવી છે તારે સિંગલ ઘટકે જાન આવી તો પોકરણગઢના પાટામાં પણ કેવી રીતે આવે આલી લુડાવા સોની
હાથમાં રેડિયો હાથમાં સુરકેસને હાથમાં રેડિયો હાથમાં સુરકેસને હાથમાં રેડિયો હાથમાં સુરકેસને હાથમાં રેડિયો હીરો હાલો લાડી લેવા આજજો હાથમાં સુરકેસને હાથમાં રેડિયો હાથમાં સુરકેસને હાથમાં રેડિયો બધા આવી ગયા ને ભાઈ કોઈ બાકી ના ને એ જડિયા ગરમી ગરમી નથી થાય ને તો માનવા દ્રષ્ટિ પોખો આવજો મારા વાળા ઉતાવળ રાખજો મોડું થઈ જાય છે રમતા રમતા બેન સગુણાના લગ્ન સુધી પહોંચી ગયા મારા વાળા કારણ કે બેન સગુણા ભાઈ વગરની હતી ભાઈ વગરની બેન સગુણાના ચાર મંગળ વર્તાય કે મંગળ ખાલી નજરને ધ્યાન રાખજો કારણ કે અમારા મંડળની અંદર જે કાંઈ આવક આવે એનું મારા નાગ ધણીબા ગામની અંદર લીલુડી ધાર ધામ નાગ ધણીબા કારણ કે જે કાંઈ આવક આવે એ ત્યારે એના શેડનું કામ ચાલુ છે જે કાંઈ આવક આવે એના મંદિરના કાર્ય અંદર જવાનું છે કારણ કે આવી રીતે રામા મંડળ રમી રમી મંદિર પૂરું કર્યું બે માળની ધર્મશાળા પૂરી કરી કારણ કે અમે કોઈ પાસે ખવડો પણ નથી કર્યો અમારા ગામ પાસે નહીં કારણ કે એક જ તમન્ના હતી કે રામા મંડળ રમીને એક વખત મંદિર પૂરું કરવું પ્રાણ પ્રતિષ્ઠા કરવી ભગવાનની દયાથી થઈ ગઈ અને હવે અમારે કાયમને માટે અનક્ષેત્ર ચાલુ કરવાનું છે એના માટે શેડનું કામ ચાલુ છે ભાદરવા મહિને કાયમ માટે અનક્ષેત્ર ચાલુ કરવાનું છે સવાર બપોર ને સાંજ બગડાણાની અંદર મારા બાવલિયાનું અનક્ષેત્ર હાલે અને થોડાક આગળ હાલો તમારી માં મોંગલનો અનક્ષેત્ર હાલે એથી થોડાક આગળ હાલો તો કાયમ માટે અમારે લીલુડી ધાર ધામ નાગ ધણીબા કાયમ માટે અનક્ષેત્ર ચાલુ કરવાનું છે જે કાંઈ આવક આવી મંદિરના કાર્ય અંદર જાઓ છો કારણ કે અમારા રમવાવાળા કોઈ ભાઈઓને એક રૂપિયો દાડી દેવામાં નથી આવતી અને બીજું કે અમારા મંડળની અંદર કોઈ જાતના એવા બહારના લેડીઝ પાત્ર રમાડવામાં નથી આવતા કે આની અંદર કોઈ જાતનો એવો ડિસ્કો નહીં આવે કે એવા ઓર્ડર નહીં લેવામાં આવે કારણ કે જે દાન દેવું હોય પ્રેમથી ભાવથી દેજો તમને મોજ આવે ને દાન દેવાનું પણ આની અંદર કોઈ જાતનો એવો મારા વાળા ડિસ્કો નહીં આવે કારણ કે રામદેવજી મહારાજને અમે 12 વર્ષા માનતાના રમી માનતાનું ઉચ્ચારણ પૂરું થાય પબ્લિક હોય ન હોય પણ અમે 12 વર્ષા રામદેવજી મહારાજના રમી જ્યાં તમને મોજ આવે ત્યાં દાન દેવાની સૂચિ કારણ કે અખ્યાન વસ્તુ રામદેવ રામાયણની અંદર ભાઈ બહેન હારે બેહી જોઈએ કે બાપ દીકરી હારે બેહી જોઈએ કે આની અંદર
અત્યારે ડિસ્કા આવતા નથી મારવા તો જાત અને મોજ આવને દાન દેવાનું સખી ત્યારે બેન સગુણા આજ આ બાજુ જ્યાં ગોર મહારાજે ગણપતિ મહારાજની સ્થાપના કરી હોય બેન સગુણા આ 16 શણગાર સજી ઘૂમતો હોય બેન સગુણા બેઠા છે પણ આ બાજુ જ્યાં ગોર મહારાજ મંડપની માલપા કન્યા પધરાઓ સાવધાન કે એ સાહેબ દીકરી સગુણા હોય કે દીકરી કોઈ પણ હોય એક બાજુ રાજા અજમલની આબરૂ લઈ અને એક બાજુ રાજા પડિયાની આબરૂ લઈને દીકરી સગુણાબા 16 શણગાર સજી આ ચોરી મંડપની માલપા આવે પણ કેવી રીતે આવે લાલા લાલીના પથરાઓ આપણા દીવાના ખાના હાલ ભાઈ વિપુલ વરઘોડિયા ઉભા થઈ જજો મારા વાલા અણવર આવજો પહેલા દક્ષિણ આપો પછી ચાર ફેરા ભરાય કેમ તેમ પૈસા લઈને આવ્યા બાકી ભણના દીકરા હો આમનામાં તમારા કંકોત્રી મફતમાં લખાઈ નાખી આરા લોભ્યાના પેટના ભટકાઈ ગયા ને હરખા ફેરા નહીં તો શું થઈ જાય ધ્યાન રાખજો દક્ષિણા નહીં આપો તો કારણ કે અમારી ટીક જ હોય હા 2 કલાકમાં જોતું તારે વેદ સુગુણા 4 મંગળ વર્તા પર કેવી રીતે વર્તાય છે
દીકરી હોય ને, આજે એ દીકરીના જ્યારે લગ્ન હોય અને જ્યારે એ આપણા ઘરની ધરતી માથે એ દીકરીનો જ્યારે અંગૂઠો ધોવાય ત્યારે આપણા ઘરની અંદર કાંઈ પણ એવું હોય તો એ દીકરીનો પગનો અંગૂઠો ધોવાથી આપણો ઘર પવિત્ર થાય છે. કારણ કે દીકરી એક તુલસીનો કેરો છે, દીકરી એક લક્ષ્મીનો અવતાર છે. કારણ કે ગમે જાન આવ્યું હોય તો જમાઈ રાજાને પહેલા ઉતારે તો હાંસવે જ છે. 4 ફેરા પૂરા ન થાય તાલે કે તમારો જમાઈ ન થતો, કારણ કે પછી અંગૂઠો ધોવે ત્યાંથી તમારો જમાઈ થાય. તાલે કે તો તમારા ઘરની લક્ષ્મીને એક વિષ્ણુ પરમાત્મા આ તેડવા આવ્યા હોય જાત એવી રીતે ગણાય મારવાના. જ્યાં દાન જો એ ભૂમિના દાન તરીકે ગણાય છે. તો બેન સુવર્ણના પહેલા મંગળની અંદર એક સાડી રામ ભરોસા છે જાજો આપે બાપા બોલ રામા પીરની એક 21 રૂપિયા પહેલા મંગળની અંદર આવ જાજો આપે બાપા બોલ રામા પીરની. તો ભાઈ વગરની બેન છે, કારણ કે દેવામાં કઈ ખામી ન રાખતા તારે બેન સુગુણાના ભાઈ ન હોય બેન સુગુણા ની બેન પણ એક બેન સુગુણાને શું કહે છે, આ મોતીડું બાંધી લેને છે તારે જાઉં માર જાગે શિખામણ કોઈની નો લેજે શિખામણ તારા સાસુની લેજે શિખામણ કોઈની નો લેજે શિખામણ તારા નણંદ બાની લેજે મોતીડા બાંધી લેજે તારે જાઉં માર જાગે સુખ દુઃખ સહન કરી લેજે તારે કોને રડી તું લેજે જે કોઈ દાન આપો ભૂમિના દાન તરીકે ગણાશે. કારણ કે આજે બેન સુગુણાના લગ્નની અંદર કોઈ પણ આમંત્રણને માન દઈને આવ્યા હોય તમારું નામ બોલાવજો. કારણ કે આ વસ્તુ તો એવી છે કાલ તમારા ઘરે કોઈ રામામંડળ રમવા આવે તો આ ઢાલ કરી કહેવાય મારા. આજે તમે હો આપ્યો તમારા ઘરેના 200 દેવા કરે તો મહેમાન સગાવાલા સંબંધી આવ્યા હોય તો તમારું નામ બોલાવજો. તો ગરધણીને પણ લાયમાં ખબર પડે પછી કે મારા ઘરે આમંત્રણને માન દઈને કોણ કોણ આવ્યું છે. તો અમારા પટેલને પણ ખબર પડે કે કોણ કોણ આવ્યું છે. તો આમંત્રણને માન દઈને તો તમારું નામ પણ હારો બોલાવજો મારા. 2250 રૂપિયા ભાઈઓ તથા ગણપતિ સગડીમાં આવે છે. જાજો આપે રમાપુર બાપા ધર્મની ગાડીને ધક્કો મારજો. બોલ રામા પીર તારે બેન સુગુણાના બીજા મંગળ બાજુ જવું પણ કેવી રીતે જવું છે. બીજા મંગળની અંદર રાજા અને ગાયોના દાન દીધા હતા. કારણ કે પહેલા રજવાડાની અંદર હાસી ગાયોના દાન દેવાતા અને આપણા ઘરે પણ દીકરીને ગાયોના દાન દેવાતા. કારણ કે પહેલાના જમાનાની અંદર અત્યારે તો આપણે શું કરીએ શાંતિની ગાન તુલસીનો કેરો દે દીકરીને વિદાય કરી દઈએ. કારણ કે પહેલા તો જે દીકરી હાથ મૂકે જમાય હાથ મૂકે ગામ મોર કરી દેતા. કારણ કે ઘરે ઘરે પહેલા ગાયો હતી અને હવે નથી રહ્યું એટલે સાંજની ગાન તુલસીનો કેરો દે દીકરીને વિદાય કરી દે. આલે બટા શોકેસમાં મૂકી દેજે.
કારણ કે પહેલા તો એ ગાયની પૂજા થાય છે કારણ કે દીકરીને કાંઈ પણ દુઃખ પડે તો ગા હમું જોઈ લે તો પીરનું પાદર યાદ આવે અને ગા આગળ રડી અને એને સુખ દુઃખની વાત કરતી પહેલાના જમાનામાં દીકરીઓને રિહામણા નહોતા કારણ કે ફોનની સિસ્ટમ નહોતી અને અત્યારે આપણે ફેસિલિટી પ્રમાણે કાંઈ પણ દીકરી જ્યારે હારે ફોરવ્હીલમાં બેઠ લઈને કાંઈ દુઃખ પડે તાત્કાલિક બેટા ફોન કરજે ભાઈ નવરો જોય લેવર દઈને પહોંચી જ જાય કારણ કે કાંઈ પણ દુઃખ પડે હું ભાઈ મોકલી પણ મૂંઝાય છે નહીં પણ બધાને મોહરી નીકળી જાય છે સમજો તો દીકરીને હારી શિખામણ દેજો કે બેટા ઘર બાંધીને બેહી જાજે સુખ દુઃખમાં બધાનું સહન કરજે કારણ કે તારા માત પિતાની આબરૂ એક બાજુ તારા માત પિતાની આબરૂ છે અને બીજી બાજુ તારા સાસરીની આબરૂ છે તો જે કાંઈ શિખામણ દેવા હારી શિખામણ દેજે પધારો સીતારામ બેન કયું ગામ લે તમે હાસી દીધું લગન બગન થઈ ગયા બાકી છે થઈ ગયા નો ચાવો થઈ ગયા હાસુ નો ચાવો આસી થઈ ગયા આમાં હાથો પૂરો નહીં હું થઈ ગયા ભૂલી ગયું હે ભૂલાઈ ગયું ઉતાવળમાં ઉતાવળમાં ભૂલાઈ ગયું સારું ત્યાં કહેવાય છોકરાય છે હું કીધું ત્યાં છોકરાય છે 4 છોકરા છે તમારે એ આ બધા ઉતાર પડતો આજ બનાવ્યો પરથો આવ્યો પરથો ન આવ્યો હે આમાં મોટો છોકરો કયો આવી ગયો એને લગન થઈ ગયા બાકી છે થઈ ગયા તો તમાર કમાણી હારી કામડી માડી ગીત ગીત ગાતા આવડે આવડે ત્યાં ગાય નાખો તાર હાલો તો તેમ જોઈને નહોતા આવ્યા મુરી ગયો નહીં ડાયરી લઈ હે આવ્યા ડાયરી લઈ આવ્યા ઓળખો ઓળખતા નથી તમાર બેન નો ભાણિયો છે આ મોટા બેન નો ભાણિયો તમે જ મોટા અમે જ મોટા તમે જ મોટા સારું માડી આવજો એ આ માડી બીજું કઈ કેવું છે તો કહેતા જજો બાપ ખમા ના ના બેન સુગુણાના બીજા મંગળ અંદર એક 80 રૂપિયા રામપુરો રજા કરાવવા બાબા કારણ કે ભાઈ વગરની બેન હોય હયા પાક ઉદન કરતી હોય કારણ કે એ તો એક દીકરીને ભાઈ ન હોય ને આ વેળાએ દીકરીને ભાઈ હાજર પણ એ દીકરી વિદાય હું ગીત ગાતી હોય એવી રીતે અંદર ખાને રોતી હોય આવી રોઈ આંગવાળી રાત રાતે નમાની સડારે મારા
ત્રીજા મંગળની અંદર જવું પણ કેવી રીતે જવું ભાઈ કારણ કે રાજા અજમલની લાડકી દીકરી હતી જ્યાં લગી હતી ત્યાં લગી ઘરમાં તાલગીને એના બાપની આંખમાં કોઈ દિવસ આંસુનું ટીપું આવવા દીધું નથી. આજે દીકરીને મન માની દીધું છે, ધન દીધું, જહેરાત દીધું, કોઈ વસ્તુ બેનને દેવામાં ખામી ન રાખી. તમે જે કાયદા આપો સોના ચાંદીને દાન તરીકે ગણા છે મારા પંખી કે પાણી પીની ઘટેના સરિતા નીર ધર્મ કરો ધર્મના ઘટેની સહાય કરે રામા પે બાપા. બેન સુગુણાના ત્રીજા ભાગની અંદર 51 રૂપિયા રામ ભરોસો છે. જા જા રામા પીર બાપા બોલ રામા પીર બેન સગુણાના ત્રીજા મંગળની એક સાડી રામ ભરોસો આવશે. જા જા રામાપીર બાપા બીજી એક સાડી રામ ભરોસો આવે. બોલ રામાપીર જય. સીતારામ બેન કેમ અવાજ થઈ ગયો? સીતારામ સીતારામ. લગન બગન થઈ ગયા બાકી છે? થઈ ગયા. હે થઈ ગયા. કેમ આ બધા પવનેલા જાનમાં આવ્યા તો કોઈ વાંઢો કેમ ન થયું? નથી થયા. થઈ ગયા. હે તો પૂરો નથી. લઈ ખાતા ભૂલતા રહી. હે તો છે ને કોની પૂરવાનો આમ કરે આમ લાંબો પૂર દેવાનો. કારણ કે પહેલાના જમાનામાં ઠેઠ અહીંથી ઠેઠ અહીં સુધી હાથો પૂરતા ને ઈ ભાભા 150 વર્ષ જીવતા. અને અત્યારે જેટલો ટૂંકો થઈ ગયો એટલું આયુષ્ય ઘટી ગયું. 50 વર્ષ થઈ ગયા. એટલે મારા દાદા છે ને 150 વર્ષ જીવે. ગીત ગીત ગાતા આવડે છે કાંઈ ના બતાવે. તમારે બેન નથી અલ્પા બેન તમે જખો તો વાત છે
તો આવજો તારે જોરદાર તાળીઓથી વધાવજો આ 2024 ની ભરતી કારણ કે આ સપ્પો બોલતા તો નહીં નથી આવડતો પધારો નવલખા લાડીલા મહેમાન સીતારામ બેન લગન બગન થઈ ગયા કે બાકી છે બાકી છે કરવા છે નહીં કરી નાખો ને ના ના છોકરો વિદે